મિત્રો, ઘણા બધા દિવસોથી લોકો રાહ જોઈ રહ્યા હતા, રોકાણકારો રાહ જોઈ રહ્યા હતા કે નવો હાઈ ક્યારે થાય. સેન્સેક્સ નિફ્ટીએ નવા હાઈ કર્યા છે આજે, એમાં ના નહીં. પરંતુ સ્મોલ કેપ મિડ કેપની જો વાત કરીએ તો સ્મોલ કેપ મિડ કેપના રોકાણકારો એટલા બધા ખુશ જોવા મળતા નથી, કારણ કે શેરોમાં એટલી તેજી નથી થઈ. સ્મોલ કેપ મિડ કેપના શેરોમાં ખાસ કરીને એવી તેજી જોવા નથી મળી. જે રીતે નિફ્ટી સેન્સેક્સે હાઈ કર્યા છે એ રીતે શેરોમાં તેજી જોવા મળી નથી. એટલે રોકાણકારો ખૂબ જ વિચારી રહ્યા છે, નિરાશ છે કે શેર બજારમાં ઓવરઓલ તેજી જોવા મળી તો સેન્સેક્સ નિફ્ટી ચાલ્યા છે, પરંતુ પોતાના પોર્ટફોલિયોમાં કોઈ શેરોમાં તેજી જોવા મળી નથી. ઘણી બધી કંપનીઓના શેરો જે 26,000 ઉપર નિફ્ટી હતી ત્યારે હતા, એનાથી ઘણા બધા નીચે અત્યારે ભાવો સ્મોલ કેપ મિડ કેપમાં ચાલી રહ્યા છે. ઇવન લાર્જ કેપની વાત કરીએ તો લાર્જ કેપમાં પણ ઘણી બધી કંપનીઓના શેરોના ભાવો હજુ પણ નિફ્ટી સેન્સેક્સ હાઈ થવા છતાં નીચા જોવા મળી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટની વાત કરીએ તો પ્રાઇમરી માર્કેટમાં લોટ્સ ઓફ આઈપીઓ આવી રહ્યા છે. 2-3 કંપની મોટી મેગા કંપનીઓની જાહેરાત પણ થઈ ચૂકી છે. એટલે કે પ્રાઇમરી માર્કેટમાં હજુ પણ આપણને બૂમ જોવા મળશે ડિસેમ્બર મહિનામાં. ઇન્ફોસિસની વાત કરીએ બાયબેકની તો લોકોને એક મોટી દ્વિધા છે કે ઇન્ફોસિસમાં બાયબેકમાં કેટલા શેરો બાયબેકમાં જશે. આ કહેવું અત્યંત મુશ્કેલ છે. 2 કે 3 દિવસમાં ઇન્ફોસિસ બાયબેકમાં કેટલા શેરો જશે તે નક્કી થઈ જશે. પરંતુ એવું કહેવામાં આવે છે કે સારી એવી ક્વોન્ટિટી, એટલીસ્ટ 50%થી વધુ ક્વોન્ટિટી બાયબેકના શેરોમાં જતી રહેશે. ઉપરાંત કે થોડો ઘણો ભાવમાં પણ ઇન્ફોસિસના આપણને ઉછાળો જોવા મળ્યો છે. એટલે જે લોકોએ બાયબેકમાં શેરો ખરીદ્યા છે, બાયબેક માટે સ્પેશિયલી, એને નુકસાન જવાની કોઈ શક્યતા નથી. પાછળ વધેલા શેરો પણ અત્યારે ઊંચા ભાવે ખપી રહ્યા છે, એટલે ઊંચા ભાવે જ જશે એવું મનાઈ રહ્યું છે. એટલે ઇન્ફોસિસ બાયબેકમાં પણ લોસ નહીં જાય. ખાસ વાત એ જ છે કે હવે સ્મોલ કેપ અને મિડ કેપમાં ક્યારે તેજી જોવા મળે એ એક મોટો અને લાખ રૂપિયાનો પ્રશ્ન છે.